ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વર્ષના અંતે એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગની ઘટનાને લઈ તંત્ર દોડતું થયું. જોકે આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલો સામે આવ્યા નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ કંપનીના પેથેલિક વિભાગમાં ગુરુવારે રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન 7.15 કલાકના અરસામાં યુટિલિટીના કુલિંગ પ્લાન્ટમાં અચાનક ધુમાડા સાથે આગે દેખા દેતા દોડધામ મચી ગઈ હતી. કલર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડીપીએમસીના ફાયર ફાઇટરો દોડતા થઈ ગયા હતા. ભડકે પડતા કુલિંગ ટાવર સાથે આગના ગોટે ગોટાને ધુમાડાને લઈ અફરાતફરીનો માહોલ સાથે દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં ભીષણ આગના કોલ સાથે પોલીસ કાફલો, ફાયર એન્ડ સેફટી વિભાગ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. 3 કલાક સુધી 8 જેટલા ફાયર ફાઇટરોના પાણીના મારા બાદ આગ કાબૂમાં આવી હતી. ડીશના અધિકારીઓ આશુતોષ મોરૈયાએ જણાવ્યું હતું કે ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી. ઘટના સમયે અંદર રહેલા 15 કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કંપની નિર્માણાધીન હોવાથી ડીશ દ્વારા તે મુજબ આગળની કાર્યવાહી કરાશે.